તો હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો હું સોનુ ચાવડા. મેં હમણાંથી છે ને બ્લોગ બનાવ્યો જ નહોતો, કેમ કે મારી તબિયત ખરાબ હતી અને બસ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. તો આજે છે શનિવારને આજે મારી બંને છોકરીઓ ગઈ છે સ્કૂલે. આમ તો એ શનિવારે નહીં જતી, પણ આજે કંઈક સ્કૂલમાં કંઈક પ્રોગ્રામ કે કંઈક હોય ને તો દોડીને જતી રહે. અને એમ તો મેં રસોઈ કરી નાખી છે, એટલે હમણાં આવશે 11 વાગે લેવા જઈશ. હા, જો અત્યારે જો ઘરમાં કોઈ નથી અને આ મારું થર્મોકોલનું મકાન છે. જો અમારું થર્મોકોલનું મકાન છે. પાછળ બારે ધાબુ છે. બારે ધાબુ છે. શિયાળામાં બહુ ઠંડી લાગે, ઉનાળામાં બહુ ગરમી લાગે, ચોમાસામાં બહુ પાણી આવે. ત્રણેય ઋતુ અમે લડીએ છીએ, સામનો કરીએ છીએ. તો જો આવું મકાન છે અમારે, તો પણ અમે ખુશ છીએ. આજે થોડીક તબિયત સારી છે, એટલે આજે મેં તો વિડીયો બનાવ્યો છે. કેમ કે આજે રસોઈ પણ મેં કરી લીધી છે. પુલાવ બનાવ્યો છે, સંભારો બનાવ્યો છે. હમણાં બંને છોકરીઓને લઈને આવીશ ને એટલે જમવા બેસશે. જમીને પછી એ થોડીક મસ્તી કરશે ને એવું ને પછી હમણાં હું થોડુંક કામકાજ કરીને પછી હું નોકરી જતી રહીશ. નોકરી જઈને આવીને પછી પાછી છોકરીઓને સંભાળીશ. ઘરનું કામ બામ બધું છે. ઠંડી આજે બહુ ઠંડી લાગે છે અને અમારે તો ઉપર બહુ જ ઠંડી લાગે કે આજુબાજુ બહુ અડીને મકાનો નથી, એકદમ આ વચ્ચોવચ છે અને થર્મોકોલનું છે. તમે જો થર્મોકોલનું મકાન છે ને એટલે આમ અત્યારે સારું લાગે શિયાળામાં, પણ ઉનાળામાં બહુ ગરમી થાય છે. ઉનાળામાં નહીં રહેવાતું અને ચોમાસું આવે ને તો વરસાદના છાંટા પાણીને અંદર આવી જાય છે. પણ હવે રહીએ છીએ કે અમે ભાડે રહીએ તો ભાડા ભરવાની સગવડ નથી કે જમીએ, છોકરાઓની ફી ભરીએ કે બધું, પછી છોકરાઓ સાજા માંદા થઈએ, દવાયું કે ભાડું ભરીએ. અને અત્યારે ભાડામાં પણ 7-8 હજાર તો ભાડું છે, બરાબર. એટલે અત્યારે મારું પોતાનું જ છે. રહીએ છીએ જ્યાં સુધી પૈસાની સગવડ ના થાય ત્યાં સુધી રહીશું. પૈસાની સગવડ થઈ જશે ત્યારે થોડુંક સરખું કરી નાખશું. મારે મકાન બનાવવું છે પણ હજુ પૈસાની સગવડ નહીં થતી, એટલે આ થર્મોકોલના મકાનમાં રહું છું. જો મારે બંને નાની છોકરી છે એકદમ, એક 5 વર્ષની છે અને એક 7 વર્ષની છે. પણ બહુ ખુશ છું. હમણાં બંને છોકરીઓ આવશે ને એટલે હું તમને પાછો વિડીયો બનાવી બતાવીશ.